શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપની રકમ લાંબા સમયથી પેન્ડિંગ હોય ચૂકવી આપવા માટે રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે એબીવીપી દ્વારા આજે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વિરોધ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હજુ એક ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત એબીવીપી દ્વારા આદિપુર કોલેજ સર્કલ પર વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની અટકેલી સ્કોલરશીપ બાબતે રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપી દ્વારા અંજાર ડેપ્યુટી કલેક્ટર ચૌધરીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટવાઈ ગઈ છે. બાકી રકમ તાત્કાલિક ચૂકવી આપવા માટે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતની વિવિધ શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપની રકમ બાકી હોવાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે. દરમિયાનમાં આજે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ સહિતના પાત્ર વિદ્યાર્થીઓની અનેક અરજીઓ સ્કોલરશીપ માટે પેન્ડિંગ છે, જેનું કોઈ નિરાકરણ આવતું નથી. પરિણામે આજે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આદિપુર ખાતે વિદ્યાર્થીઓના સમુદાયે વિરોધ પ્રદર્શન કરીને ધરણા કર્યા હતા. ખાસ કરીને ટેકનિકલ સમસ્યાઓ અને ઇન્સ્ટિટ્યૂટ અને બેંક દ્વારા વેરિફિકેશનના કારણે સ્કોલરશીપની રકમ અટકી હોય તેવું જાણવા મળ્યું છે. સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓને ફી, હોસ્ટેલ, પુસ્તકો અને અન્ય ખર્ચામાં મુશ્કેલી પડતી હોવાની વાત આવી છે. તાત્કાલિક અસરથી એબીવીપીના જિલ્લા સંયોજક પૂર્વ કચ્છ સુનિલ આહિરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી સ્કોલરશીપની રકમ ચૂકવી આપે તેવી માંગ કરવામાં આવી છે. સુનિલ દેવજીભાઈ આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પૂર્વ કચ્છ જિલ્લાના જિલ્લા સંયોજકની જવાબદારી. આજરોજ પૂર્વ કચ્છ જિલ્લામાં જિલ્લા કેન્દ્ર એટલે કે ગાંધીધામ આદિપુર કોલેજ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ અંજાર ડીસી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું. વિષય એવો છે કે ગુજરાતની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ તથા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે અરજીઓ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક અરજીઓ થાળે પડી જાય છે અને એક વર્ષ સુધી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવી. આપને ખ્યાલ હશે કે અમુક વિદ્યાર્થીઓનો વર્ગ એવો છે કે જે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિના આધારિત પોતાનું શિક્ષણ મેળવતું હોય. શિષ્યવૃત્તિ આવવાનું બંધ થઈ જાય એટલે એમની આર્થિક પરિસ્થિતિ એવી નથી હોતી કે એ પોતાની ફીસ ભરી શકે અને શિક્ષણ મેળવી શકે. તો આવા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અને સમયસર રીતે પોતાની શિષ્યવૃત્તિ મળવી જોઈએ. શિષ્યવૃત્તિમાં કઈ કઈ સ્કીમો, તો MYSY અને CMSS ની સ્કીમો જે છે એ આપવામાં યોગ્ય રીતે નથી આવતી અને સમયસર આપવામાં નથી આવતી. આખા પૂરા આપણા ગુજરાત પ્રાંતમાં બધા જિલ્લા મથકો ઉપર આજે પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમારો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગળ જતા અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને આવેદનપત્ર આપશું.